અને હવે વાત ડબલ ઋતુનો વાર રોગચાળાનો માર। રાજ્યમાં રોગચાળાએ માજા મૂકી છે। બેવડી ઋતુના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે, જેના કારણે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે। રાજકોટ, સુરત અને અમદાવાદના દ્રશ્યો જુઓ। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગી છે। ડેન્ગ્યુના કેસમાં અચાનક જ ઉછાળો જોવા મળ્યો છે, તો સુરતમાં બાળકોમાં શરદી, ખાંસી, ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે। નવી સિવિલ હોસ્પિટલમાં બાળ રોગની ઓપીડી ઉભરાઈ। આ તરફ અમદાવાદમાં પણ રોગચાળાએ માથું ઉંચક્યું છે। સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં 13,568 ઓપીડી નોંધાઈ। એમાં પણ મચ્છરજન્ય રોગચાળાએ તો માજા મૂકી છે। એક સપ્તાહમાં જ ડેન્ગ્યુના 116 કેસ, જ્યારે મેલેરિયાના 29 કેસ નોંધાયા। અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ બાદ રોગચાળો વકર્યો છે। શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધ્યો। એએમસી દ્વારા રોગચાળો અટકાવવા કાર્યવાહી ચાલી રહી છે। આરોગ્ય તંત્રએ કન્સ્ટ્રક્શન સાઇટ, સ્કૂલ, મોલ સહિત પબ્લિક પ્લેસમાં ચેકિંગ હાથ ધર્યું। એએમસીના મેડિકલ હેલ્થ ઓફિસરે કહ્યું કે મચ્છરનું બ્રીડિંગ મળી આવતા એકમો સામે કાર્યવાહી કરાશે। તેમણે કહ્યું કે મચ્છરજન્ય રોગચાળામાં સૌથી વધુ હાલ યુવા સપડાઈ રહ્યા છે। ડેન્ગ્યુ અને મેલેરિયાના સૌથી વધુ કેસ સ્કૂલ અને કોલેજના બાળકોમાં જોવા મળ્યા। બીજી તરફ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, કમળો સહિતના કેસોમાં ઉછાળો આવ્યો અને કોંગ્રેસે એએમસીના રોગચાળાના આંકડા મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા છે। लास्ट मंथ दरमियान એટલે કે જુલાઈ માસની વાત કરીએ તો ડેન્ગ્યુના 171 કેસીસ, ઓગસ્ટ માસ દરમિયાન 688 કેસીસ અને ચાલુ એટલે કે કરંટ માસ દરમિયાન સપ્ટેમ્બર મહિનામાં 282 ડેન્ગ્યુના કેસીસ રિપોર્ટ થયેલા છે। સાથે સાથે ચિકનગુનિયાના કેસીસ બાબતે 7 કેસીસ જુલાઈ માસમાં, 58 केसेस अगस्त मास में और सितंबर मास में 22 केसेस रिपोर्ट थયેલા। तो अहमदाबाद शहर में डेंगू के ही 282 से अधिक केसेस है। चिकनगुनिया हो, जॉन्डिस हो या टाइफाइड हो, लगातार सबके केसेस में बढ़ोतरी होती जा रही है। लेकिन सबसे बड़ा सवाल तो ये उठता है कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन इस आंकड़ों में भी अहमदाबाद शहर की जनता को कहीं ना कहीं गुमराह कर रहा है। ડબલ ઋતુનો વાર ચાલી રહ્યો છે, જેના કારણે રોગચાળાનો માર વધી રહ્યો છે। રાજકોટમાં પણ ડેન્ગ્યુના કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે। 29 કેસ નોંધાયા છે। સામાન્ય બીમારીના 2,342 કેસ, શરદી ઉધરસના 1,239 કેસ નોંધાયા છે। તાવના 739 કેસ, ઝાડા ઉલટીના 359 કેસ, ટાઇફોઇડના 5, કમળાના 2 કેસ તો મેલેરિયાના 2, ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે। મિશ્ર ઋતુની અસરમાં વાયરલ અને મચ્છરજન્ય બીમારીના કેસ અચાનક વધ્યા છે। ડબલ ઋતુમાં સ્વાસ્થ્યની કાળજી રાખવી ઉપરાંત લક્ષણો દેખાય તો તબીબનો સંપર્ક કરવા પણ સલાહ અપાઈ રહી છે। ચોમાસા પછીના એટલે કે વરસાદ પછીના દિવસોમાં જે છે એ ડેન્ગ્યુ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળો છે એમાં ઉત્તરોત્તર વધારો નોંધાતો હોય છે। આ ઉપરાંત હાલ જે છે એ સિઝનલ ફ્લૂનો ટ્રેન્ડ પણ છે એ જોવા મળી રહ્યો છે, તો લોકોએ ખાસ છે તકેદારીના પગલાં છે એ લેવા જોઈએ। સૌપ્રથમ તો જોવા જઈએ તો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા એક્ટિવ અને પેસિવ સર્વેલન્સની કામગીરી ફિલ્ડમાં જે છે એ શરૂ કરવામાં આવી છે। આ ઉપરાંત આરોગ્ય કેન્દ્ર ખાતે વહેલું નિદાન, વહેલા સારવાર થાય એ પણ ખૂબ જ આવશ્યક છે અને એ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત પીડી હોસ્પિટલ ખાતે પણ ઓપીડી બેઝ છે એ ડેન્ગ્યુના સર્વેલન્સ છે એ કરવામાં આવે છે। ખાસ કરીને ઓપીડી બેઝ પણ ડેન્ગ્યુના ટેસ્ટ કરીને તાત્કાલિક નિદાન અને સારવાર છે ઉપલબ્ધ કરાવવામાં આવે છે। રાજકોટ શહેરમાં રોગચાળો છે તે વકર્યો છે। ખાસ કરીને ડેન્ગ્યુના કેસમાં જે છે એ મોટો ઉછાળો આવ્યો છે। વહેલી સવારથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પણ જે દર્દીઓ હોય છે તેમની લાંબી કતારો જોવા મળી રહી છે। અત્યારે પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર જે છે ભારે ભીડ જોવા મળી રહી છે। કેશબારી ખાતે પણ અત્યારે દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। જે રીતના વાત કરવામાં આવે તો જે છે ડેન્ગ્યુ ઉપરાંત જે છે સામાન્ય તાવ, શરદી, ઉધરસ અને સહિતના જે કેસો છે તે માત્ર 2100 જેટલા કેસ એ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રો હોય છે ત્યાં નોંધાયા છે। જોકે ખાનગી હોસ્પિટલની વાત કરવામાં આવે તો આ આંક જે છે એ વધારે ઊંચો જઈ શકે છે। જે રીતના છેલ્લા થોડા સમયથી આ મિશ્ર ઋતુ જેવું વાતાવરણ જોવા મળતું હોય છે ને એમના કારણે રોગચાળો પણ ભારે વકર્યો છે। અત્યારે કહી શકાય કે જે છે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દરરોજ 100 કરતાં પણ વધુ દર્દીઓની ઓપીડી નોંધાતી હોય છે। કહી શકાય કે બીજી તરફ જે છે એ રાજકોટ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા પણ ફોગિંગ સહિતની જે કામગીરીઓ હાથ ધરવામાં આવતી હોય છે, પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે ભારે ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દૂર દૂરથી દર્દીઓ છે તે અત્યારે અહીંયા વિવિધ સારવાર માટે આવતા હોય છે। જે રીતના વાત કરવામાં આવે તો જે છે એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યારે જે છે એ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। જે રીતના વાત કરવામાં આવે તો છેલ્લા થોડા સમયથી જે છે એ રોગચાળો વકર્યો છે
ત્યારે હવે કહી શકાય કે જે છે આરોગ્ય વિભાગ દ્વારા પણ વિવિધ માર્ગદર્શિકાઓ પણ બહાર પાડવામાં આવી છે. અત્યારે બની શકે તો બહારનું ન ખાવા માટેનું સૂચન છે તે પણ રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સુરતમાં પણ મચ્છર અને પાણીજન્ય રોગમાં વધારો થયો છે. બાળકોમાં શરદી, ખાંસી, ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે. નવી સિવિલ હોસ્પિટલમાં બાળ રોગની ઓપીડી ઉભરાઈ છે. નવી સિવિલ હોસ્પિટલ પીડિયાટ્રિક વિભાગના તબીબ જીગીશા પાટડિયાનું નિવેદન, ક્વોલિફાઈડ તબીબો પાસે સારવાર લેવી જોઈએ. તબિયત વધુ ગંભીર બને તે પહેલા નજીકના ક્વોલિફાઈડ અથવા નવી સિવિલ હોસ્પિટલના સારવાર લેવા આવવું જોઈએ. મેડિકલ અથવા ઘરમાં પડેલી જૂની દવા બાળકોને આપવાથી ગંભીર પરિણામ આવી શકે. હાલ વરસાદ બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ઘણા પરિવારનો શરૂઆતમાં નિષ્ણાંત પાસે ન જતા ઘરે અથવા બિન નિષ્ણાંતથી સલાહ લેતા હોય છે અને બાદમાં બાળકની તબિયત વધુ લથડે ત્યારે સિવિલ લાવે છે તેવું પણ ડોક્ટર તરફથી કહેવામાં આવ્યું છે. ઘણા દર્દીઓ કાં તો ઘરમાં પડેલી જૂની દવાઓ અથવા નજીકના મેડિકલ સ્ટોરમાંથી લીધેલી દવાઓ અથવા તો નજીકના કોઈ ડૉક્ટર કે જે આ રોગને સારવાર આપવા માટે નિષ્ણાત નથી તેવા ડૉક્ટરો પાસેથી સારવાર લઈ અને વ્યર્થ સમય વેડફી અને જ્યારે હોસ્પિટલ સુધી પહોંચે છે ત્યારે તેવા દર્દીઓમાં ગંભીર કે અતિ ગંભીર લક્ષણો એટલે કે કોમ્પ્લિકેશન્સ જોવા મળી રહ્યા છે. અમારે ત્યાં હમણાં જ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળેલ છે. ખાસ કરીને ઋતુગત બીમારીઓને લઈને દર્દીઓ અમારી પાસે આવી રહ્યા છે. સુરતમાં ટ્રેન ઉપર પથ્થરમારાની અફવા ફેલાવવા મામલે કાર્યવાહી કરાઈ. સુરત રેલવે પોલીસે અફવા ફેલાવનારની ધરપકડ કરી. યુવકે પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી ફેલાવી હતી અફવા. રાજકોટમાં આઈટી દરોડા મામલે મોટો ખુલાસો. લાડાણી બિલ્ડરના 700 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા. ભાજપના નેતાનું પણ 10 કરોડનું રોકાણ હોવાનું સામે આવ્યું. લાડાણી બિલ્ડરે ડ્રાઈવરના નામે કર્યું હતું રોકાણ. 6 મહિના પહેલા ઝૂંપડપટ્ટીમાંથી મળ્યા હતા દસ્તાવેજ. જૂનાગઢના પ્લાસવા ગામમાં નકલી ડોક્ટર ઝડપાયો. દુકાન ભાડે રાખી ડિગ્રી વગર એલોપેથી અને સ્ટીરોઇડની દવાઓ આપતો. પોલીસે દવાનો જથ્થો જપ્ત કરીને સ્વાસ્થ્ય સાથે ચૂડા કરતા યુવકને જેલના હવાલે કર્યો. સુરતના અમરોલીમાં સામાજિક તત્વો બેફામ. અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ફરી એક વખત ધમકીભર્યા પોસ્ટર લગાતા ઉત્પાદન બંધ થયું. પોસ્ટરને લઈ કર્મચારીઓમાં ભય. અગાઉ અનેક વખત અહીંયા લગાવાયા છે આવા પોસ્ટર. સુરતના ગુડાદરામાં નકલી પોલીસ ઝડપાઈ. ખોટા કામ કરો છો તેવું કહીને ફરિયાદી પાસે રૂપિયાની માંગણી કરી. રૂપિયા નહીં આપો તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી. ફરિયાદના આધારે પોલીસે બંને ભેજા બાજુની કરી ધરપકડ. ચોટીલા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે લાંચ લેતા ઝડપાયા. જમીન વેચાણ માટે એક વ્યક્તિનું નામ કાઢી અન્ય વ્યક્તિનું નામ ઉમેરવા ઓફિસરે માંગી હતી લાંચ. એસીબીની ટીમે સર્કલ ઓફિસરને 40,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો. અમદાવાદના વાયએમસીએ ક્લબમાં સીબીઆઈના નામે રેડ કરીને ફિલ્મ મેકરને ધમકાવવાના અને મોબાઈલ ફોન પડાવવાના પ્રયાસનો મામલો. પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ. એડ ફિલ્મ મામલે ફરિયાદી સાથે બોલાચાલી થઈ હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. ટીઆરપી ગેમ ઝોનના આરોપી મનસુખ સાગઠિયા દ્વારા પાસ કરાયેલી ફાઇલોની થઈ શકે છે તપાસ. છેલ્લા 3 વર્ષમાં અપાયેલી નોટિસ ફાઇલની ફરી તપાસની શક્યતા. જો તપાસની અરજી રાજકોટ કમિશનરને મળે તે થઈ શકે છે તપાસ. નકલી આર્મી ઓફિસરની ઓળખ આપીને લવ જહાદના આરોપી મામલે મોટા ખુલાસા. આરોપી સામે નકલી આધાર કાર્ડ બનાવવાનો વધુ એક ગુનો નોંધાયો. 100થી વધુ મહિલાઓને વર્ચ્યુઅલી પ્રોફાઇલ શેર કરી હોવાનું પણ સામે આવ્યું. પોલીસે વધુ તપાસ હાથ ધરી. ટ્રાફિક સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ. ટ્રાફિક નિયમો માટે જનતા માનવા તૈયાર ન હોવાની સરકારની દલીલને લઈને હાઈકોર્ટે ફટકાર લગાવી. કહ્યું તમે સિવિક સેન્સના માથે તમામ વાતો ન નાખી શકો. વધુ સુનાવણી 4 અઠવાડિયા બાદ હાથ ધરાશે. બદ્રીનાથ નેશનલ હાઈવે ચટવા પીપલમાં ભૂસ્ખલન થવાના કારણે માર્ગ થયો હતો બંધ. તંત્રએ કાટમાળ હટાવી રસ્તો શરૂ કરાવ્યો. હજુ પણ પથ્થરો પડવાના કારણે ફરીથી રસ્તો બંધ થવાની સંભાવના. ચારધામ યાત્રાએ ફરી વેગ પકડ્યો. યાત્રાના બીજા તબક્કામાં 2.70 લાખ શ્રદ્ધાળુઓએ કરાવી નોંધણી. એક દિવસમાં અંદાજિત 20,000 શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રા માટે કરાવી રહ્યા છે રજીસ્ટ્રેશન. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ. રાત્રે 12 વાગે પૂર્ણ થશે મેળો. 6 દિવસમાં 27 લાખથી વધુ યાત્રિકોએ કર્યા મા અંબાના દર્શન. મેળાની પૂર્ણાહુતિ બાદ આવતીકાલથી દર્શન અને શૈક્ષણિક કાર્યનો સમય રાબેતા મુજબ થશે. અંબાજીમાં આજે પત્રકારોએ ધજા ચડાવી. માહિતી વિભાગની ટીમ અને પત્રકારો પહોંચ્યા મા અંબાના ધામ. મેળાના છેલ્લા દિવસે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર મટ્યું. ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપી રહેલા સફાઈ કર્મીઓનું સન્માન કરાયું. જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારીએ 450 જેટલા સફાઈ કર્મચારીઓને સન્માનિત કર્યા. કર્મચારીઓની કામગીરીની સરાહના કરી તેમનો ઉત્સાહ વધાર્યો.
મા અંબા પ્રત્યે ભક્તોની અનેરી શ્રદ્ધા, આંખે પાટા બાંધી સિદ્ધપુરથી દંડવત પ્રણામ કરતા અંબાજી પહોંચ્યા મહિલા શ્રદ્ધાળુ. ભાદરવી પૂનમને લઈ અંબાજીમાં ભક્તોની ભીડ. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં કંડક્ટરનો વિડીયો વાયરલ થયો. હર્ષોલ્લાસ વચ્ચે મેળાની મોજ માણતા અને નાચતા દેખાયા કંડક્ટર. ગરબાના તાલે નાચતા કંડક્ટરને જોઈ રાહદારીઓના ચહેરા પર પણ ખુશીની લહેર છવાઈ. સુરત જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન પૂર્ણ થયું. ભક્તિમય માહોલ વચ્ચે પોલીસ કર્મીઓ પણ ગરબે ઘૂમતા દેખાયા. ગણેશ વિસર્જન શાંતિમય રીતે પૂર્ણ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો. ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા અંબાજી. સિદ્ધ હેમ સેવા કેમ્પમાં સંઘવીનું થયું ભવ્ય સ્વાગત. મેળાના છેલ્લા દિવસે સંઘવીએ લીધી અંબાજીની મુલાકાત. હર્ષ સંઘવીએ પોલીસ કંટ્રોલ પોઈન્ટની લીધી મુલાકાત. ડીજીપી અને રેન્જ આઈજી હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું. પોલીસ કંટ્રોલ પોઈન્ટ ખાતે કરી સંઘવીએ કરી ધજાની આરતી. સંઘવીએ ભક્તોને પીરસ્યો લાડુનો પ્રસાદ. હર્ષ સંઘવીએ લીધા અંબેમાના આશીર્વાદ. ડીજીપી વિકાસ સહાય સાથે મંદિર પરિસરમાં પહોંચ્યા હતા સંઘવી. બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજ્યું મંદિર પરિસર. મહાકુંભ માઈ ભક્તોથી છલકાયો. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ખેડબ્રહ્મા પહોંચ્યા. ખાનગી હોટલમાં ભોજન લીધું. ગૃહમંત્રીના આગમનને લઈને ગોઠવાયો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ભાદરવા સુદ પૂનમને લઈને યાત્રાધામ શામળાજીમાં ભક્તોની ભીડ ઉમટી. મંદિર પરિસરમાં શામળિયા શેઠના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી. પૂનમને લઈને શામળિયા શેઠને વિશેષ શણગાર કરવામાં આવ્યો.